નમસ્કાર મિત્રો, આજે આપણે રીઝનિંગમાં ભણવાના છે ટોપિક વર્ગીકરણ ક્લાસિફિકેશન. આ ટોપિકમાં કેવા પ્રશ્નો પૂછાય છે, એના કેવી રીતે આન્સર આપવા. ઘણા મિત્રોને આમાં પ્રશ્ન થતો હોય કે સર વર્ગીકરણમાં તો જે પ્રશ્ન કાઢવા વાળા એ વિચારેલું હોય ને એ જ વિચાર આપણને આવડે ને તો જ એનો જવાબ આવે, બાકી તો ચારેય ઓપ્શન જે હોય છે એમાંથી ગમે એ જવાબ આવી શકતો હોય છે. ના મિત્રો, આ જે તમારો જે વિચાર છે એ તદ્દન ખોટો છે, આવું કાંઈ હોતું જ નથી. હમણાં આપણે જોશું, ત્યારબાદ તમે ચપટી વગાડતા ગમે એવો પ્રશ્ન પૂછાય એ તમે લખી શકશો અને તમે જ કહેશો કે આ ચાર ઓપ્શનમાંથી એક જ જવાબ હોય. ચાર રીતે તમે વિચારો અને ચાર પ્રકારના અલગ અલગ જવાબ આવે અથવા બે જવાબ આવી શકે, આવું ક્યારેય બને નહીં. કેવી રીતે બને એ આપણે જોવાના જ છીએ. આ સિવાય તો જૂની પરીક્ષાઓમાં કેવા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે એ પ્રશ્નોની પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો હવે શરૂ કરીએ છીએ આપણે વર્ગીકરણ. તો વર્ગીકરણમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, વર્ગીકરણ કોને કહેવાય એની સૌપ્રથમ વાત કરીએ. તો વર્ગીકરણમાં ચાર શબ્દો તમને આપ્યા હશે અને આ ચાર શબ્દોમાંથી કયો શબ્દ અલગ પડે છે અથવા એના માટે શબ્દ એવો આપેલો હોય કયો શબ્દ અસંગત છે. અલગ પડતો એના માટે કેવો શબ્દ છે? શબ્દ છે અસંગત. કયો શબ્દ અસંગત છે? આ રીતે પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછતા હોઈએ છે. તો ચાલો આપણે જોઈએ. નીચેનામાંથી શું અસંગત છે? અસંગત એટલે કે જુદું શું પડે છે? અમદાવાદ, અમરેલી, મોરબી, ગાંધીનગર, ચારે ચાર શહેરના નામ આપેલા છે. આ તમને આવા હવે ચિલ્લા ચાલુ પ્રશ્ન ન પૂછે. અમદાવાદ, અમરેલી, મોરબી, ગુજરાત શું અલગ પડે? તમને આખા ગામને ખબર પડે, નાના બાળકને ખબર પડે કે ત્રણ શહેરના નામ છે ને એક રાજ્યનું નામ છે ને એ અલગ પડે. આવા પ્રશ્ન હવે તમને પૂછવાના નથી. તમને ચારે ચાર શહેરના નામ આપ્યા છે, આમાં અલગ કરવાનું, આમાં પણ વિચારવાનું છે, આમાં પણ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે કોઈ પર્સનલ બાબત લેવાની નથી. દાખલા તરીકે તમે અમદાવાદ શહેરની પર્સનલ બાબત લ્યો, ઘણા કે અમદાવાદ આવે, શું કામ? કે સૌથી મોટું શહેર છે, ના આવે, એની પર્સનલ બાબત છે. ઘણા કે અમદાવાદ આવે, શું કામ? કે અમદાવાદ ને સુરતનો સાક્ષરતા દર ઊંચો છે, આમાં સુરત નથી અમદાવાદ છે, સાક્ષરતા દર ઊંચો છે એટલા માટે આવે, ના આવે તો પણ ખોટું પડે. ઘણા કે મોરબી આવે, શું કામ? કે નવો જિલ્લો બન્યો છે ને, બાકીના ત્રણ જિલ્લા તો જૂના છે, તો એ પણ ન આવે, એ પણ એની પર્સનલ મેટર થાય. તો આમાં શું જવાબ આવે? ચારે ચાર જિલ્લા છે પણ ગાંધીનગર છે એ આપણું પાટનગર છે, ગુજરાતનું કેપિટલ છે, તો આપણો જવાબ આવે ગાંધીનગર. બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નમાં પણ ચારે ચાર શહેરના નામ છે, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર. હવે આમાં શું આવશે વિચારો? ગાંધીનગર તો આમાં છે નહીં, તો વિચારો રાજકોટ. ઘણા કે રાજકોટ આવે, શું કામ? કે સર એના પેંડા વખણાય. ઘણા કે રાજકોટ આવે, શું કામ? કે સર એને રંગીલું રાજકોટ કહેવાય છે, તો આ એની પર્સનલ મેટર થઈ આવે નહીં. ઘણા કે જામનગર આવે, તો કે અહીંયા સર પિરોટન ટાપુ આવેલો છે ને એટલા માટે, તો એની પર્સનલ મેટર થાય, તો એ આવે નહીં. તો બીજું વિચારો શું આવે? રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર. તો આમાં જવાબ આવશે વડોદરા. શું કામ? કારણ કે રાજકોટ, જામનગર, ભાવનગર આ ત્રણે ત્રણ સૌરાષ્ટ્રના છે, વડોદરા છે સૌરાષ્ટ્રનું નથી. તો તમે કહો સર એ તો ઉપર આવે, જો ઉપર અમરેલી અને મોરબી આ બે સૌરાષ્ટ્રના છે, અમદાવાદ, ગાંધીનગર સૌરાષ્ટ્રના નથી. આ વિચાર અહીંયા ન આવે, શું કામ? આ બે થઈ ગયા છે. હવે જો દાખલા તરીકે મેં મોરબીની જગ્યાએ અહીંયા વડોદરા કર્યું હોત તો તમારા બે જવાબ થાય, એટલા માટે અહીંયા વડોદરા ન આવે. આવો પ્રશ્ન એટલા માટે ના પૂછે, શું કામ? અમદાવાદ, અમરેલી, વડોદરા, ગાંધીનગર. હવે તમે અહીંયા વિચારો કે ગાંધીનગર આપણું પાટનગર છે, તો એ જવાબ બની શકે. હવે ઘણા એવું કે વડોદરા, ગાંધીનગર, અમદાવાદ આ ત્રણે ત્રણ સૌરાષ્ટ્રના નથી, ત્રણ ગુજરાતના છે, અમરેલી સૌરાષ્ટ્રનું છે એટલા માટે અમરેલી આવે, તો પણ એનું સાચું પડે. તો જવાબ કેટલા થયા? ગાંધીનગર વાળાનું પણ સાચું પડે, અમરેલી વાળાનું પણ સાચું પડે. ક્યારે? જો અહીંયા હું વડોદરા લખું તો. સમજાય છે? એટલા માટે બે સૌરાષ્ટ્રના બે ત્રણ ગુજરાતના આ રીતે મૂકેલા છે. એટલે આ રીતે પરીક્ષામાં પૂછે, એક જ જવાબ આવે, બે જવાબ કોઈ દી ન થાય. આગળ જોઈએ. પાછા ચાર શહેરના નામ એવા અમદાવાદ, રાજકોટ, અમરેલી, વડોદરા. હવે વિચારો, અમદાવાદ, રાજકોટ, અમરેલી, વડોદરા. રાજકોટ, અમરેલી આ બે સૌરાષ્ટ્રના છે, અમદાવાદ, વડોદરા ત્રણ ગુજરાતના છે,
આ પણ લાગુ નહીં પડે, આ પણ લાગુ નહીં પડે. હવે ત્રીજું કંઈક વિચારવું પડશે. અહીંયા શું હતું? કેપિટલ હતું એટલા માટે. અહીંયા આ એક 3 સૌરાષ્ટ્રના હતા ને એક સૌરાષ્ટ્રનું હતું. હવે અહીંયા 2 સૌરાષ્ટ્રના છે ને 2 તળ ગુજરાતના છે. હવે કંઈક નવું વિચારો શું છે? અમદાવાદ, રાજકોટ, અમરેલી, વડોદરા, 4 શહેર પણ છે, 4 જિલ્લા પણ છે. તો વિશેષ કંઈક હશે. શું છે વિચારો? યસ, આમાં જવાબ શું આવશે? અમરેલી. શું કામે? અમદાવાદ, રાજકોટ, વડોદરા એ જિલ્લા છે, શહેર પણ છે, પણ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. જ્યારે અમદાવાદ, અમરેલી છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન નથી. આવ્યું ને કંઈક નવું? હજી પણ જોઈએ. પાછા 4 છે એ શહેરના નામ આપ્યા. આ અસંગતની જગ્યાએ તમને કયો વિકલ્પ અલગ પડે છે આ રીતે પણ પરીક્ષામાં પૂછી લે એવી વસ્તુ સરખું જ છે. વિચારો. અમદાવાદ, રાજકોટ, જામનગર, વડોદરા, રાજકોટ અને જામનગર છે એ 2 સૌરાષ્ટ્રના છે. વડોદરા અને અમદાવાદ છે એ સૌરાષ્ટ્રના નથી. વિચારો આમાં શું આવશે? આમાં અમદાવાદ આવશે. શું કામે? કારણ કે આ સ્વરથી શરૂ થાય છે. બાકીના ત્રણેય જોઈ લો વ્યંજનથી થાય. તમે કીધું ઉપરય થતું હશે. જોવો, આ 2 સ્વરથી, આ 2 વ્યંજનથી, આ 2 સ્વરથી, આ ટૂંકમાં આમાં 4 વ્યંજનથી. 2 આ સ્વરથી, આ સ્વરથી, આ વ્યંજનથી, વ્યંજનથી. આમાં 2 સ્વર છે, 2 વ્યંજન છે. આમાં તો કે આમાં 4 વ્યંજન છે. આમાં 2 સ્વરથી શરૂ થાય છે, 2 વ્યંજનથી શરૂ થાય છે. આમાં 3 વ્યંજનથી ને 1 સ્વરથી શરૂ થાય છે. આવો પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકીએ છે. પણ આ છે ને એ છેલ્લા લેવલે વિચારવાનું. બાકીનું વિચારી લ્યો ને પછી ક્યાંય ન મળે તોય છેલ્લે વિચારવાનું. કારણ કે આ સહેલો પ્રશ્ન કહેવાય. આવો પૂછાય તો. ચાલો આમાં અમદાવાદ, રાજકોટ, અમરેલી, મહેસાણા. અમદાવાદ, મહેસાણા ગુજરાતના છે. રાજકોટ અને અમરેલી છે એ સૌરાષ્ટ્રના છે. અમદાવાદ, અમરેલી સ્વરથી શરૂ થાય છે. રાજકોટ, મહેસાણા છે એ વ્યંજનથી શરૂ થાય છે. અમદાવાદ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. અમરેલી અને મહેસાણા એ જિલ્લા છે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન નથી. તો હવે કંઈક નવું વિચારો. આ બધું તમે ચેક કરો કાંઈ લાગુ નહીં પડે. હવે વિચારો, હવે કંઈક મજા. અમદાવાદ, રાજકોટ, અમરેલી, મહેસાણા. વિચારો વિચારો ભાઈ શું થશે? આમાં પણ જવાબ અમદાવાદ આવશે. શું કામ? રાજકોટ 4 અક્ષરનું, અમરેલી 4 અક્ષરનું, મહેસાણા 4 અક્ષરનું, પણ અમદાવાદ 5 અક્ષરનું છે. છે ને મજા આવે? એટલે પેલા આવું વિચારવાનું. એ કાંઈ વિચાર ન હોય તો સ્વરથી અને કેટલા અક્ષરનું છે આવું છેલ્લે વિચારવાનું. આ 2 ખરેખર કેવા છે? છેલ્લા પ્રશ્નો કહેવાય. આ પેલા વિચારવાનું ન હોય. કોઈ વસ્તુ ન પડે ત્યારે છેલ્લે વિચારવાનું. બાકી ઉપરની જે શરતો આમાં એકની લાગુ નહીં પડે અને એક જ જવાબ આવે, બીજો કોઈ જવાબ આવી ન શકે. ફરીથી એકવાર આનું રિવિઝન આપણે કરી નાખીએ ફટાફટ. મજા આવે એવું છે. જો અમદાવાદ, અમરેલી, મોરબી, ગાંધીનગર 2 સ્વરવાળા હતા, 2 વ્યંજનવાળા હતા. અમરેલી, મોરબી સૌરાષ્ટ્રના હતા. અમદાવાદ અને ગાંધીનગર તળ ગુજરાતના હતા. આમાં શું છે તો કે આપણું આ પાટનગર છે એટલા માટે. બીજો પ્રશ્ન રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર. તો એમાં રાજકોટ અને જામનગર છે. રાજકોટ, જામનગર ને ભાવનગર સૌરાષ્ટ્રના હતા. જ્યારે વડોદરા છે એ કેવું હતું? તળ ગુજરાતનું. એટલે એ જોવા વડોદરા. આમાં પણ જો કે બધા વ્યંજનથી શરૂ થાય છે. આ 2 થી 4 અક્ષરના છે, આ 2 થી 5 અક્ષરના છે. આમાં પણ જોયું અક્ષરની વાત કરીએ 5 અક્ષર, 4 અક્ષર, 3 અક્ષર, 5 અક્ષર. એમાં તો કઈ થતું જ નથી. 3 છે એ સરખા અક્ષર, એક ચોથું છે અલગ અક્ષરનું હોય તો અક્ષર એ રીતે ગણવાના થાય. ત્રીજું જો અમદાવાદ, રાજકોટ, અમરેલી, વડોદરા. અમદાવાદ અને અમરેલી છે એ સ્વરથી શરૂ થાય છે. રાજકોટ, અમરેલી છે એ સૌરાષ્ટ્રના છે. તો બીજા અમે શું આવે છે? અમરેલી. શું કામ? અમદાવાદ, રાજકોટ અને વડોદરા છે મ્યુનિસિપલ કોર્પોરેશન છે, જ્યારે અમરેલી છે મ્યુનિસિપલ કોર્પોરેશન નથી. ત્યારબાદ તો કે અમદાવાદ, રાજકોટ, જામનગર, વડોદરા. તો અમદાવાદ અને વડોદરા છે એ તળ ગુજરાતના છે. રાજકોટ અને જામનગર છે એ સૌરાષ્ટ્રના છે. તો આમાં જવાબ શું આવે છે? અમદાવાદ આવે. શું કામ? આ સ્વરથી શરૂ થાય છે. બાકીના 3 વ્યંજનથી શરૂ થાય છે. એના પછી તો અમદાવાદ, રાજકોટ, અમરેલી, મહેસાણા. અમદાવાદ અને અમરેલી 2 સ્વરથી શરૂ થાય છે. રાજકોટ અને મહેસાણા એ 2 છે એ 2 વ્યંજનથી શરૂ થાય છે. અમરેલી અને મહેસાણા
મ્યુનિસિપલ કોર્પોરેશન નથી, અમદાવાદ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. તો અહીંયા શું હતું તો કે રાજકોટ, અમરેલી અને મહેસાણા 4 અક્ષરના હતા, ત્યારે અમદાવાદ છે 5 અક્ષરનું હતું. તો આ રીતે અલગ અલગ રીતે પરીક્ષામાં પૂછી શકે છે. બધામાં મેં શહેરના નામ જ લખ્યા છે, પણ કેટલા અલગ અલગ વિચાર છે અને તમારે બીજો જવાબ ગમે એમ ગોતતું ન મળે, એક જ જવાબ આવે. એટલે જે પૂછાય છે ને એ આ રીતે જ પૂછાય છે, પણ આવો વિચાર આપણને નથી આવતો. અને પણ એ પણ વાત ખાસ કરી દઉં કે આ જ્યારે સ્વર વાળું અને અક્ષર, કેટલા અક્ષર છે અને સ્વર વાળું સાવ છેલ્લે વિચારવાનું, કાંઈ ન મળે ને તો, કારણ કે આ સાવ સહેલું કહેવાય. આવું લગભગ પૂછતા નથી. અને ક્યારે બધું પૂરું થઈ જાય, કાંઈ ન મળે, ત્યારે આ વિચારવાનું. આગળ જોઈએ. હજી શહેરના નામ એવા રાજકોટ, જેતપુર, ઝાલોદ, ડીસા. શું અલગ પડે છે? જો રાજકોટ અને જેતપુર છે એ બે સૌરાષ્ટ્રના છે, ઝાલોદ અને ડીસા છે એ સૌરાષ્ટ્રના નથી. પછી આ 4 વ્યંજનથી શરૂ થાય છે. આ 2 4 અક્ષર ને 3 અક્ષરનું, 1 2 અક્ષરનું, એકે લાગુ નથી પડતું. નવું કંઈક વિચારો. શું છે? રાજકોટ આવશે. શું કામે? જેતપુર, ઝાલોદ અને ડીસા છે એ તાલુકા છે, રાજકોટ છે જિલ્લો છે ને. મજાનું. જોઈએ આગળ. પાછું હજી શહેરનું નામ આવ્યું. હજી કંઈક વિચારવું પડશે. રાજકોટ, કચ્છ, વડોદરા, જામનગર. વિચારો. 4 વ્યંજનથી છે, 4 અક્ષર, 2.5 અક્ષર, 4 અક્ષર, 5 અક્ષર. શું છે? વિચારો. 4 જિલ્લા છે. જવાબ આવશે કચ્છ. શું કામે? રાજકોટ જિલ્લો છે અને રાજકોટ શહેર પણ છે. વડોદરા જિલ્લો છે અને વડોદરા શહેર પણ છે. જામનગર જિલ્લો પણ છે, રાજકોટ શહેર પણ છે. કચ્છ જિલ્લો છે, શહેર નથી, વિસ્તારનું નામ છે. રાજકોટનું કેપિટલ કયો તો એ રાજકોટ, રાજકોટ જિલ્લાનું કેપિટલ રાજકોટ આવે, વડોદરા જિલ્લાનું કેપિટલ વડોદરા આવે, જામનગર જિલ્લાનું કેપિટલ જામનગર આવે, પણ કચ્છ કેપિટલ ભુજ આવે, કચ્છ આવે નહીં. એટલા માટે કચ્છ છે ને. મજા આવી? બસ. તો આવા પ્રકારના વર્ગીકરણમાં પરીક્ષામાં પ્રશ્નો પૂછી શકાય છે. એબીસીડી વાળા પણ આવે. કેવા આવે પણ જોઈએ આપણે. EU, E, C, I. ચલો આમાં વિચારો. શું છે? આમાં આવશે C. શું કામે? U, E, I એ ત્રણેય શું છે? સ્વર છે. C છે વ્યંજન છે. બસ આવું પણ પૂછી દે. A, P, O, C. હવે આમાં વિચારો. જો O અને A આ બે સ્વર છે, P અને C આ બે વ્યંજન છે. તો હવે કંઈક નવું વિચારો. શું આમાં આવે? વિચારો. આમાં જવાબ આવશે C. શું કામે? આમાં પણ બંધ છે, આમાં પણ બંધ આકૃતિ છે, આમાં પણ બંધ આકાર છે. A, P અને O, પણ C કેવી છે? ખુલ્લી આકૃતિ છે. તો જવાબ આવે C. તો આવું પણ પરીક્ષામાં મિત્રો પૂછી શકે છે. આગળ જોઈએ. નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? બનાસ, રૂપેશ, સરસ્વતી, નર્મદા. આવ્યું જીકે? જીકે તો આવશે જ ભેગું. જીકે તમને નહીં ખબર હોય તો ચાલશે નહીં. બનાસ, રૂપેશ, સરસ્વતી, નર્મદા. શું આવશે? નર્મદા. કારણ કે બનાસ, રૂપેશ ને સરસ્વતી કેવી છે? કુંવારિકા નદી છે. નર્મદા કુંવારિકા નદી નથી. એટલે આપણો જવાબ આવશે નર્મદા. તો આગળ જોઈએ આપણે. પંજાબ, હરિયાણા, તમિલનાડુ, ઉત્તરાખંડ. તમને ભૂગોળનું જ્ઞાન હોય, તમને ભારતનો નકશો આખો મોઢે હોય ને, તો આનો જવાબ તમને આવડે. પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ છે એ ઉત્તર ભારતના છે, તમિલનાડુ છે દક્ષિણ ભારતનું છે. બસ એ જવાબ આવે. આમાં પછી તમને કીધું એમ અક્ષર ગણવા ન જતા હો. અક્ષર ને એ પછી છેલ્લે જોવાનું, કાંઈ ના મળવાની વાત છે. નીચેનામાંથી શું અર્થ છે? પારો, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન. પારો જવાબ આવે, કારણ કે ઈંધણ તેલ નથી. ટોક્યો, ન્યુયોર્ક, બેઇજિંગ, દિલ્હી. કેપિટલ છે. ટોક્યો કેનું છે? જાપાનનું. નોલેજ નો હોય, જીકે નો ખબર હોય તો આનો જવાબ ના આવડે. નહીં ખબર તો હોય. ટોક્યો જાપાનનું છે. દિલ્હી ભારતનું કેપિટલ છે. બેઇજિંગ ચીનનું છે. ન્યુયોર્ક એ અમેરિકાનું સિટી છે, કેપિટલ નથી. તો આપણો જવાબ કયો આવશે? ન્યુયોર્ક. નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? 81, 16, 32, 64. ચોકે ચોકે 16, 90, 81, 88, 64, 32 કોઈનો વર્ગ નથી. તો આપણો જવાબ શું આવશે? 32. બાકીના ત્રણે કેવા? પૂર્ણ વર્ગ છે. 32 થી પૂર્ણ વર્ગ નથી. નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? જાન્યુઆરી, જુલાઈ, ઓગસ્ટ, નવેમ્બર. હવે આ તમને જોઈને ખબર પડી ગઈ હશે કે 30 અને 31 ની વાત છે.
હવે કયા મહિનામાં 30 દિવસ આવે ને કયા મહિનામાં 31 દિવસ આવે આ આપણને ખબર ના હોય તો આનો જવાબ ના આવે. સિમ્પલ તમને શીખવાડું, સાવ સહેલું જ છે, આમાં કાંઈ કરવાનું નથી. અહીંથી શરૂ કરો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. ખાડો ઈ 30 ના જે આ ઉપરનો ભાગ છે એને ક્યાં ગણવાના? 31. ચાલો આપણે જોઈએ. જાન્યુઆરી 31, પછી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. જુલાઈના પણ કેટલા થયા? 31. ઓગસ્ટના પણ કેટલા થયા? 31. તો અહીં કેવું કીધું? નવેમ્બર. નવેમ્બરના કેટલા આવે? 30 આવે છે. તો મોઢે હોય તો કઈ પ્રશ્ન નથી, બાકી આમ યાદ રાખી લો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. ખાડામાં જે આવે એ 30 અને ઉપરનો જે ભાગ આવે 31. આપણે ફેબ્રુઆરી નો કહેતા, એમાં 30 નો આવે. આખા ગામને ખબર હોય 28 29 આવે. એ ચોખવટ પાડવાની ન હોય આ કક્ષાએ. એટલે એ તો તમને બધાને ખબર જ હોય. એટલે આમાં જવાબ શું આવે? નવેમ્બર આવશે. હવે જે જૂની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એની આપણે આજે વાત કરવાના છે. એમાં જે અમુક લેવલ વાળા થોડાક સારા પ્રશ્નો છે એવા આપણે અત્યારે ચર્ચા કરવાના છીએ. સાવ ચીલા ચાલુ કચરા જેવા, નાના બાળકને આવડે એવા જે પ્રશ્નો પૂછાયેલા એવા લીધા નથી. થોડાક ફૂલ અઘરા તો હવે તો હાઈ લેવલના તો આવ્યા નહોતા, હવે આવશે હાઈ લેવલના તો તમારે. પણ કેવા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે એની આપણે વાત કરીએ. નીચેનામાં શું અસંગત છે? DYSO 2016 માં પૂછાયેલો છે. બટેટા, ડુંગળી, લસણ, ટમાટર. આખા ગામને ખબર પડે ટમાટર આવે. આ ત્રણેય કંદમૂળ છે. ટમાટર છે, કંદમૂળ નથી. આગળ જોઈએ. DYSO 2016 નો છે. ADFH LNOR HKMO SVXZ. હવે આવું હોય ને તો ત્યારે તમારે શું કરવું જોઈએ? ABCD લખી નખાય, જેથી કરી અને સહેલું પડે. જોઈએ આપણે અહીં તમારા માટે તૈયાર રાખેલી છે. આપણે જોઈએ કે પેલા કઈ રીતે છે આમાં. તો A પછી D પછી F પછી H. અહીંયા બે નો ગેપ આવી જાય એક એક નો. હવે આમાં કેમ છે? L પછી N પછી O પછી R. આ રીતે છે. પછી કમા જોઈએ ઉપરથી આપણે કરીએ એવું તો H પછી K પછી M પછી O. S માં જોઈએ S પછી V પછી X પછી Z. હવે તમને ખ્યાલ આવી ગયો છે કયો અલગ પડે છે, આ અલગ પડે છે. જો અહીંયા બે નો ગેપ, એકનો ગેપ, એકનો ગેપ. અહીંયા બે નો ગેપ, એકનો ગેપ, એકનો ગેપ. અહીંયા બે નો ગેપ, એકનો ગેપ, એકનો ગેપ. પણ અહીંયા એકનો ગેપ, અહીંયા 0 ગેપ, અહીંયા બે નો ગેપ. એટલે આ અલગ પડે છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. આ ક્યારે સહેલું થાય? જો તમે આ રીતે લખેલું હોય ABCD લખી નાખો એટલે ઝડપથી તમારો સમય બગાડ્યા વગર તમને આનો જવાબ આવડે. આગળ જોઈએ આપણે. બીજો પણ આ રીતે GPSC ક્લાસ 1 2017 માં પૂછાયેલો છે. ચાલો આપણે આને પણ આપણે ચેક કરીએ. BDFH. આ B પછી D પછી F પછી H. એક એક નો ગેપ છે. ચાલો અહીંયા JLNP. આમાં પણ એક એક નો ગેપ છે. પછી GIKM. અહીંયા પણ એક એક નો ગેપ છે. છેલ્લું જોઈએ STVX. અહીંયા 0 ગેપ આવ્યો, મતલબ કે આપણો જવાબ થઈ જશે. બસ આ રીતે રહ્યું છે. આ ક્યારે સહેલું થયું? જો તમે ABCD આ રીતે લખેલી હશે તો સાવ સહેલું થઈ જશે. જો તમે ABCD નહીં લખી હોય તો થોડુંક વધારે અઘરું પડે. તમે કહો સર આ ABCD લખવામાં સમય તો બગડે ને, પણ જો ABCD લખ્યા વગર તમે ચેક કરવા જશો તો વધારે સમય બગડશે અને એમાં ભૂલ પડવાની પણ શક્યતા છે. આ એક લાઈન ABCD લખતા કેટલી વાર લાગે? 10 સેકન્ડ ના થાય ભાઈ. 10 સેકન્ડ પહેલા તમે ફટાફટ લખી નાખો અને પછી આનો જવાબ લ્યો એટલે તમારી બીજી 10 સેકન્ડ ના થાય. 20 સેકન્ડની અંદર તમે આનો જવાબ લખી નાખો. બાકી ABCD લખ્યા વગર ઘરે ટ્રાય કરજો, 20 સેકન્ડમાં તમારે નહીં થાય. ABCD લખીને કરજો, 20 સેકન્ડની અંદર થઈ જશે. એટલે આ લખવું સારું, જેથી ભૂલ પણ ન પડે અને ઝડપથી થાય. બાકી લખ્યા વગર કરશો તો ભૂલ પડવાની સંભાવના છે. એના પછી મુંબઈ, કલકત્તા, કંડલા સાથે કયો શબ્દ સુસંગત થાય છે? ટેટ 2011 માં પૂછાયેલો પ્રશ્ન છે. તો મુંબઈ, કલકત્તા, કંડલા શું છે?
તો બધાને ખબર પડી કે આ બંદર છે. તો ચેન્નઈ, કાનપુર, દિલ્હી, અમદાવાદ, અમદાવાદમાં બંદર છે ના, દિલ્હીમાં છે નહીં, કાનપુર છે નહીં, ચેન્નઈ છે, હા ચેન્નઈ બંદર છે. તો આપણો જવાબ આવે ચેન્નઈ. ત્યારબાદ આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. ટાટ 1 2019 માં પૂછાયેલો પ્રશ્ન છે. મથુરા, કાનપુર, અલ્હાબાદ, હરિદ્વાર. હવે અહીંયા તમે સ્વર વ્યંજનની રીતે વિચારો તો દાખલો ખોટો પડે. શું કામે? આમાં તમે પ્રશ્ન શું લખ્યું? અલ્હાબાદ. કાંઈ કે ત્રણેય વ્યંજનથી છે, આ સ્વરથી છે. મેં શું કીધું? અક્ષર અને સ્વર વ્યંજનથી શરૂ થાય, સાવ છેલ્લે વિચારવાનું. એની પહેલા ઘણું વિચારવાનું આવે. એ વિચારો કઈ છે આમાં? કોઈના કેપિટલ છે, કોઈ એક રાજ્યના છે, વિચારો તો. મથુરા ઉત્તર પ્રદેશનું, કાનપુર ઉત્તર પ્રદેશ, અલ્હાબાદ ઉત્તર પ્રદેશનું, હરિદ્વાર એ ઉત્તરાખંડનું છે, ઉત્તર પ્રદેશનું નથી. તો આપણો જવાબ આવે હરિદ્વાર. તમે કહો ના સર હું અલ્હાબાદ લખીને આવું તો ખોટો પડે ભાઈ. તમે કહો શોર્ટની તો વાત આવી, પણ એ સાવ છેલ્લે વિચારવાનું છે. જ્યારે કોઈ વસ્તુ લાગુ ન પડે ને ત્યારે અક્ષર ગણવાના અને સ્વર વ્યંજનથી શરૂ થાય એવું વિચારવાનું, પણ ક્યારે? સાવ છેલ્લે. એની પહેલા આવો કોઈ જીકે રિલેટેડ કોઈ છે તો એ પહેલા જોવાનું. એ થતો હોય તો એ કરવાનું, નકર તમારો માર્ક જાય. આ તમે વ્યંજન અને સ્વર રીતે વિચારવા જાવ તો માર્ક જાય. ઘણા આ પ્રશ્નમાં અલ્હાબાદ લખીને આવ્યા હતા, પણ ચોખ્ખી ખબર પડે કે આ ત્રણ છે એ ઉત્તર પ્રદેશના છે, એક છે એ ઉત્તરાખંડનું છે, તો એ જ લખવાનું હોય, પણ અહીંયા સ્વર વ્યંજન જોવા જવાય નહીં. ઓકે, આગળ જોઈએ આપણે. ટાટ 1 2019 નો આ પણ પ્રશ્ન છે. MA, MBBS, ME અને MCOM આમાંથી શું અલગ પડે છે? MBBS. શું કામ? આમાં 4 અક્ષર છે. ના, એવું નથી ભાઈ, 4 અક્ષર નથી. આ માસ્ટર ડિગ્રી છે, આ માસ્ટર ડિગ્રી છે, આ માસ્ટર ડિગ્રી છે. માસ્ટર ઓફ આર્ટ્સ, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ, માસ્ટર ઓફ કોમર્સ. પણ અહીંયા જે MBBS એમ નો અર્થ માસ્ટર નથી થતો, મેડિકલ નો છે. આ બેચલર ડિગ્રી જ છે. સમજાય છે? આ ત્રણેય માસ્ટર ડિગ્રી છે, આ બેચલર ડિગ્રી છે, એટલે આપણો જવાબ આવે. આ ઘણા 4 અક્ષર લખીને આવ્યો તો સાચો તો પડી ગયો, પણ દર વખતે આવું અટકડે સાચવું પડે નહીં, એટલે આ ખાસ ધ્યાન રાખજો. આ ત્રણેય છે માસ્ટર છે ને આ બેચલર ડિગ્રી છે. MBBS એ માસ્ટર ડિગ્રી નથી. ટાટ 2 2014 માં પૂછાયેલો છે. હોસ્ટેલ, ઇન, ક્લબ, હોટેલ. તો હોસ્ટેલ છે બાળક વિદ્યાર્થીઓને રહેવા માટે હોય, ઇન છે એ હોટલનો સમાનાર્થી છે, બીજું હોટેલ છે, અને ક્લબ. ક્લબ કોને કહેવાય તમને ખબર છે? અહીં જે પરીક્ષામાં જે છે ઇન જવાબ આવે. શું કામે? આ સ્વરથી શરૂ થાય, બાકીના ત્રણ ક્યાંથી છે? વ્યંજનથી શરૂ થાય છે. આગળ અલગ પડતા પર નિશાની કરો. ટાટ 2 2014 માં પૂછાયેલો કોપર, પ્લેટિનમ, બ્રાસ અને ઝિંક. હવે અહીંયા તમને સાયન્સ નું નોલેજ હોય ને તો આનો તમને જવાબ આવડે. ચારે ચાર ધાતુ છે, પણ બ્રાસ છે ને મિશ્ર ધાતુ છે. કેવી છે? મિશ્ર ધાતુ છે. જ્યારે કોપર, પ્લેટિનમ અને ઝિંક છે એ મિશ્ર ધાતુ નથી. આ ક્યારે ખબર પડે? જો સાયન્સ નું તમને નોલેજ હોય તો આનો જવાબ આવડે, બાકી જવાબ આવડે નહીં. આમાં પછી અક્ષર ગણવા જાવ, સ્વર વ્યંજન ગણવા જાવ તો ચાલે નહીં. નીચેનામાંથી અન્ય 3 સમૂહ શબ્દ કરતા જુદું પડે છે. સ્ટેનોગ્રાફર 2012 માં પૂછાયેલો પ્રશ્ન. જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ, મે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. જાન્યુઆરીમાં 31, ફેબ્રુઆરી, માર્ચના પણ 31. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. એપ્રિલમાં કેટલા થયા? 30 અને મે માં 31. તો આપણો જવાબ કયો આવ્યો? એપ્રિલ. તો આવો બીજો પ્રશ્ન પૂછાઈ ગયો છે મહિનાનો, એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી એ રીતે યાદ રાખી લેજો શોર્ટકટ. નીચે આપેલી 4 વસ્તુમાંથી એક વસ્તુ જુદી પડે છે તે શોધો. મ્યુનિસિપલ એકાઉન્ટ 2013 નો પ્રશ્ન છે. પિસ્તોલ, રિવોલ્વર, બંદૂક અને તોપ. આખા ગામને ખબર પડે પિસ્તોલ, રિવોલ્વર, બંદૂક સમાનાર્થી છે, તોપ છે એ અલગ છે. તો અહીંયા જવાબ શું આવશે આપણો? તોપ. નીચેનામાંથી કઈ બાબત જુદી પડે છે? આંખ, જીભ, કાન, નાક, આંગળી. મેઇન ઓફિસર નગરપાલિકા 2014 નો પ્રશ્ન છે. આંખ, જીભ, નાક, આંગળી. આમ જુઓ તો આ બધી આપણી જે ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયોમાંથી 4 ઇન્દ્રિયો છે, પણ આમાં તો જવાબ આપણે શું લખો? તો આમાં જવાબ આપણે જીભ. શું કામે? એ આંતરિક છે. જીભ છે એ હંમેશા આંખો બહાર જ હોય છે, નાક બહાર જ હોય છે, આંગળીઓ બહાર જ હોય છે. જીભ બહાર હોતી નથી, અંદર છે, એટલા માટે. નીચેનામાંથી કાચા માલ અને વ્યવસાયની કઈ જોડી બંધ બેસતી નથી? ટેટ 1 2012 નો પ્રશ્ન છે. ધાતુ તો લુહાર,
લોખંડ છે એક પ્રકારની ધાતુ જ છે. ધાતુ લુહાર ઉપયોગ કરે છે. માટી કુંભાર, લાકડું સુથાર, કાપડ મોચી આ ન આવે. શું કામે? મોચી છે એ ચામડાનો ઉપયોગ કરે, કાપડનો ઉપયોગ કરે નહીં. પછી એવું ન કરે કોઈ મોચી હોય ને દરજીનું કામ ચાલુ કર્યું હોય તો એવું અહીં અપવાદરૂપ લેવાનું નથી. એટલે મોચી એટલે શું આવે? ચામડું આવે, કાપડ ના આવે. એટલે આપણો જવાબ શું આવશે? ક, કાપડ અને મોચી. તો મિત્રો તમે જોયા કે સમસંબંધમાં કેવા પ્રશ્નો છે એ પૂછાઈ શકે છે અને કેવા પૂછાઈ ગયા છે. તો હવે તમારા માટે સમસંબંધ છે સાવ સહેલું થઈ ગયું હશે. અને હા, જે તમને મગજમાં પેલું એક હતું ને કે કોઈ પણ જે પ્રશ્ન કાઢનાર વ્યક્તિ છે એને જે વિચાર આવ્યો એવો જ વિચાર આવે તો જ એનો જવાબ આપણને આવડે. બાકી એક પ્રશ્નમાં આવો જ્યારે હોય છે વર્ગીકરણ, એમાંથી બબે જવાબ મળતા હોય છે. પણ હવે તમને ખબર પડી ગઈ બબે જવાબ ન મળે. આપણે શહેરના ઉદાહરણ લઈ કેટલા બધા શહેરના ઉદાહરણ લીધા કે જેમાંથી એક જ જવાબ મળતો હતો, એકથી વધારે જવાબ મળતા નહોતા. તો એ જ રીતે તમને હવે પરીક્ષામાં ગમે એવો પ્રશ્ન પૂછાય ચપટી વગાડતા તમે એનો જવાબ આપી દેવાના છો. અને કેવી રીતે વિચારવાનું એ પણ તમને ખબર પડી ગઈ હશે. તો અહીંયા આ નાનકડો ટોપિક અને ખૂબ જ સહેલો ટોપિક વર્ગીકરણ છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી ઓલ